નમસ્તે, ઓમ શાંતિ. તો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય આ 142 દેશોમાં વ્યાપ્ત એકમાત્ર એવી સંસ્થા છે જે મહિલાઓ દ્વારા સંચાલિત સંસ્થા છે અને લગભગ છેલ્લા 90 વર્ષથી આ સંસ્થા સમસ્ત વિશ્વમાં શાંતિ ફેલાવવાનું કાર્ય નિઃશુલ્કપણે કરી રહી છે. નિઃશુલ્ક એટલા માટે કારણ કે અમે લોકો જે પણ મેડિટેશન શીખવાડીએ છીએ, જેને અમે રાજયોગ કહીએ છીએ, એ શીખવા માટે અમે કોઈ પણ પ્રકારનું શુલ્ક ચાર્જ કોઈ ફી નથી લેતા. અને માટે આ એક વૈશ્વિક, હું તો મુહિમ કહીશ, એક મિશન છે કે દરેકના જીવનમાં શાંતિ આવે, સુખ આવે, જેની ખાतिर અમે લોકોએ પોતાના જીવનને આજે સમર્પિત કર્યું છે. અને જ્યારે લોકો અહીંયા અશાંત મને આવે છે અને અહીંયાથી સુખી થઈને શાંતિ પ્રાપ્ત કરીને જાય છે, અમારા માટે એ જ ફી છે. જો આજે આપણે એવા પરિપ્રેક્ષમાં જીવી રહ્યા છીએ જ્યાં વિશ્વના કોઈકને કોઈક ખૂણામાં યુદ્ધ ચાલી રહ્યું છે અને હાલમાં આપણા ગુજરાતમાં જે ખૂબ જ એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે પ્લેન ક્રેશની, એ જોતાં આજે લોકોની અંદર ભય બહુ પેદા થઈ ગયો છે. આજે ઘણા લોકો તો વિમાનનો અવાજ સાંભળીને ડરી જાય છે, ઘણા લોકોને વિમાનમાં બેસવાનો બી ડર લાગે છે. અનેક પ્રકારના ભય આજે જીવનમાં લોકો લઈને બેસી ગયા છે. પરંતુ આવા અનેક પ્રકારના ભય, આવી અનેક પ્રકારની ઇનસિક્યુરિટીઝ અને ઘણી એવી મુશ્કેલાતોનું જો કોઈ રામબાણ ઈલાજ હોય તો એ ધ્યાન છે, મેડિટેશન છે. અને મિત્રો, આ શીખવું સાવ સહેલું છે, એવું નથી. ઘણા લોકોને એમ થાય કે અરે આ આપણા બસની વાત નથી. દરેક શીખી શકે છે અને સાવ એટલે સાવ સહેલું છે. જેમ તમે બચપનમાં આપણે સૌ સાયકલ ચલાવતા શીખ્યા, એવી જ રીતે આ મેડિટેશન પણ તમે ખૂબ જ 1-2-3 વખતના લેસન શીખીને આરામથી થઈ શકે છે. અને આજના સમયમાં ખૂબ જરૂરી છે કારણ કે મનની અસ્થિરતા બહુ છે. આજે ખબર નથી આજે કઈ ઘડીએ લોકો શું કરી બેસશે. કોઈને ગુસ્સો આવી જાય છે, અથવા તો કોઈને કોઈનું કીધેલું લાગી જાય છે આમ દિલમાં, અચાનક આત્મહત્યા કરી લે છે, અચાનક કોઈનું ખૂન કરી નાખે છે. આ અસ્થિર મગજની નિશાની છે અને માટે સ્થિરતા લાવવા માટે મેડિટેશન ખૂબ જ જરૂરી છે અને દરેક આ શીખવું જોઈએ. અને હું ત્યાં સુધી કહીશ કે આ દરેક શાળામાં, એજ્યુકેશન સિસ્ટમમાં આપણા આ વસ્તુને કમ્પલસરી કરવામાં આવી જોઈએ. જેમ બચપનમાં પીટીનો એક પીરિયડ હંમેશા હતો, એવી રીતે એક મેડિટેશનનો પીરિયડ કમ્પલસરી હોવો જોઈએ. ખૂબ 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 જો આજે એક આપણા કાનોમાં ઘણી વખત આ શબ્દ સાંભળવામાં આવે છે, એ છે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. એટલે કે એવી બીમારીઓ જે આપણી ખરાબ લાઇફસ્ટાઇલને કારણે આપણા શરીરની અંદર આપણે લઈને બેઠા છે. એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જો આપવું હોય તો એ છે મોટાપણું, જાડાપણું. શા માટે? એ ખોટું ખાવાથી, ખોટા સમયે ખાવાથી, ખોટો ખોરાક લેવાથી, જે આપણી માટે બન્યો જ નથી, આપણે એ આપણી પોતાની અંદર ગ્રહણ કરીએ છીએ. એવી જ રીતે વગર કારણે આજે જરૂરત નથી તેમ છતાં બેઠાડું જીવન, એક પ્રકારની આળસ, ઊભું નહીં થવાનું. તો આવી ઘણી બધી વસ્તુઓ છે જેને કારણે આજે શરીર જો અસ્વસ્થ રહેશે તો તમારું મન પણ અસ્વસ્થ રહેશે. જેમ હમણાં કહ્યું મેડિટેશન શીખવું છે તમારે, તો મેડિટેશન શીખવા માટે શરીર બી તો સ્વસ્થ જોઈએ કે નહીં. તમારે આજે વજન સમજો એકદમ વધારે હોય, તમને શ્વાસ ચડતો હોય અને તમે કે મારે મેડિટેશન કરવું છે, કેવી રીતે મેડિટેશન થશે? તો આ બંનેનો બહુ ઘેરો સંબંધ છે. એટલે શરીર પણ તમારે સ્વસ્થ રાખવાનું છે, એની સાથે સાથે મનને બી સ્વસ્થ રાખવાનું છે. ત્યારે એક સંપૂર્ણ સ્વાસ્થ્યની જે આપણી પરિકલ્પના છે એને આપણે હાસિલ કરી શકશું.